અમારી ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી અમારી વિડીયોના નોટિફિકેશન તમે મેળવી શકો. Hi friends, this is Samir Gandhi and you are watching English by Heart, where you learn English through Gujarati. મિત્રો, હું તમારું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં આવતા યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત વિશે અભ્યાસ કરવાનો છે. અરુણ કૃષ્ણમૂર્તિ એ ભારતના પ્રખર પર્યાવરણવિદ છે, જેમને આપણા દેશ ભારતમાં આવેલા તળાવો, જળાશયો, દરિયા કિનારા વગેરેની સફાઈ કરવાની ઝુંબેશ ઉપાડી અને એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે EFI તરીકે ઓળખાય છે, એની સ્થાપના 2011માં કરી. તેમને આ જળાશયોની સ્વચ્છતા અભિયાનનું બીડું ઉપાડ્યું અને આ કાર્ય માટે પોતાની ગૂગલની નોકરી પણ છોડી દીધી અને પોતાની જાતને આ કાર્યમાં સમર્પિત કરી. તેમને ગ્લોબલ યુથ લીડરશિપ, ગૂગલ એલ્યુમની ઇમ્પેક્ટ તથા રોલેક્સ એવોર્ડ્સ ફોર એન્ટરપ્રાઇઝ જેવા એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલ છે. તો ચાલો મિત્રો, આવા પર્યાવરણવિદ એવા અરુણ કૃષ્ણમૂર્તિ વિશે બીજી ઘણી રસપ્રદ બાબતોનો અભ્યાસ કરીએ. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને કહેવાય છે EFI. તો અરુણ કૃષ્ણમૂર્તિ એ પોતે 17 વર્ષના હતા ત્યારે તેમને NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ફાઉન્ડનો અર્થ થાય છે, ફાઉન્ડેડનો અર્થ થાય છે સ્થાપવું, એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ, તો ભારતમાં પર્યાવરણવાદી સંસ્થાની સ્થાપના કરી હતી. માત્ર કેટલા? 17 વર્ષે જ વિદ્યાર્થીઓ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, ટર્ટલ એટલે કાચબો, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. ટર્ટલ એટલે કાચબો, ટર્ટલ એગ્સ એટલે કાચબાના ઈંડા, યંગ હેચલિંગ્સ એટલે કે એના બચ્ચા, વોલેન્ટિયર્સ સ્વયંસેવક, બીચીસ એટલે કે દરિયા કિનારો અને વોટર બોડીઝનો અર્થ થાય છે જળાશયો. તો શરૂઆત ક્યાંથી કરી? બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એક ટર્ટલ વોકથી તેમણે શરૂઆત કરી. ક્યાં? ચેન્નાઈમાંથી. શાના માટે વોક હતી? ટુ મૂવ અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ, મતલબ કાચબાના ઈંડા અને એના નાના બચ્ચાને બચાવવાની એક આંદોલનથી તેમણે શરૂઆત કરી. એન્ડ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ, આજે અરુણ અને તેના સ્વયંસેવકોની આખી ટુકડીએ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. આજે અરુણ અને તેમના સ્વયંસેવકોની આખી જૂથ, આખી ટીમે ચેન્નઈમાં, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને બીજા ઘણા બધા જળાશયોને સાફ કર્યા છે. હવે ટીમ કરે છે શું? ધ ટીમ ક્લીન્સ લેક્સ એટલે કે તળાવ, બીચીસ દરિયા કિનારા, ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો, પ્લાન્ટ ટ્રીસ વૃક્ષો વાવે છે, એજ્યુકેટ પીપલ, આમ તો એજ્યુકેટ એટલે ભણાવવું, શિક્ષણ પૂરું પાડવું, અહીંયા થશે જાગૃતિ લાવી, લોકોને જાગૃતિ લાવે છે. થ્રુ સ્ટ્રીટ પ્લેસ, જેનો અર્થ શેરી નાટકો, એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી
પેપર બેગ્સ, પર્યાવરણને હાનિ ન કરે એવા પેપર બેગ્સ પણ એ લોકો બનાવે છે, એટલે કાગળની થેલીઓ પણ બનાવે છે. તો આ ટીમ શું કરે છે? આ ટીમ ક્લીન્સ લેક્સ એટલે કે તળાવ સાફ કરે છે, દરિયા કિનારો સાફ કરે છે, ઝૂ પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, વૃક્ષોને વાવે છે, લોકોમાં જાગૃતિ લાવે છે, શેરી નાટકો કરીને લોકોમાં જાગૃતિ લાવે છે, પર્યાવરણ વિશે અવેરનેસ કરે છે લોકો. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને નુકસાન ન કરે એટલે કે પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. હવાની ટુકડીમાં છે કોણ? કયા વિદ્યાર્થીઓ છે? કોણ કોણ આની ટીમમાં જોડાયેલું છે? તો અરુણ's team has students who joined him when they were in class 7, એટલે કે 7મા ધોરણમાં હતા ને ત્યારથી તેમની સાથે એ વિદ્યાર્થીઓ એની ટુકડીમાં જોડાયા છે, અને 5 વર્ષ પછી પણ એમની સાથે કામ કરવાનું હજુ ચાલુ ને ચાલુ જ રાખ્યું છે. હવે આ તો ઇન્ટરવ્યુ છે, એટલે ઇન્ટરવ્યુમાં તો પ્રશ્ન પૂછવામાં આવે, એટલે કે હવે એક પછી એક અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછવામાં આવ્યા અને તેમના જવાબ એ કેવી રીતે આપે છે, શું આપે છે, ચાલો તેનો અભ્યાસ કરીએ. તો which experience as a child inspired you to take up the cause of the environment and what was your first activity? એમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે which experience નો અર્થ થાય છે અનુભવ. as a child inspired you એટલે કે પ્રેરણા આપવી. એક બાળક તરીકે એવો તો તમારો કયો અનુભવ થયો હતો કે જે તમને પ્રેરણા આપી? શેની પ્રેરણા આપી? ટુ ટેક અપ એટલે જવાબદારી ઉપાડી લેવી. ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ કે પર્યાવરણને બચાવવા માટેની, પર્યાવરણ સામે લડવાની તમને પ્રેરણા મળી હોય એવો તો તમારો કયો અનુભવ થયો હતો? એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એના માટે સૌથી પહેલી તમારી પ્રવૃત્તિ કઈ હતી? એમને પહેલો જ પ્રશ્ન આ રીતનો પૂછવામાં આવ્યો. જવાબ શું આપે છે? અ બ્યુટીફુલ lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. Beautiful, સુંદર, અને polluted નો મતલબ પ્રદૂષિત. એમને શું કહ્યું કે મારું ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું, એ તળાવમાં which once had a lot of birds, ઘણા બધા પક્ષીઓ, દેડકા અને સાપ હતા. was heavily polluted, એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. it led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. spread એટલે ફેલાવું, mosquitoes એટલે મચ્છર, and ugly કદરૂપું, ગંદુ, neighborhood આપણું અડોશ પડોશ. હવે એટલું બધું પ્રદૂષિત થઈ ગયું હતું કે જેને કારણે મચ્છરોનો ત્યાં ત્રાસ વધી ગયો. અને આ સુંદર જગ્યાને શું કરી? એમના આજુબાજુની જે સુંદર જગ્યા હતી એમને અગલી, એમને ગંદી, કદરૂપી બનાવી દીધી. This hurt me badly and I wanted to do something about it. hurt એટલે ઈજા થવી, અહીંયા થશે દુઃખ થવું. આજુબાજુ અડોશ પડોશમાં આટલી ગંદકી જોઈ એમને, પર્યાવરણને આટલું ગંદુ કરતા જોયું તો એમને ખરેખર ઘણું દુઃખ થયું. એમને કહ્યું કે મને ઘણું દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, મારે આના વિશે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. ગોટ ટુગેધર એટલે ભેગું થવું. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. શું કર્યું તરત જ એમને કે હું મારા મિત્રો સાથે ભેગો મળ્યો અને મારા ઘરની બાજુનું જે તળાવ હતું ને એ તળાવને અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. તેમના ઘરની બાજુમાં જે તળાવ હતું એમાં ગંદકી હતી, એમનાથી દેખાયું નહીં, એમને ઘણું દુઃખ થયું અને મિત્રો સાથે ભેગા મળીને
એમને આ તળાવને સાફ કર્યું, એમાંની ગંદકી દૂર કરી. એને કહે છે કે ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન શું આવ્યો એમને? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કે તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવા પ્રકારનો સહકાર, કેવા પ્રકારનો ટેકો મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કોન્ફ્લિક્ટનો મતલબ થાય છે વિસંગતિ. એટલે કે તમે એ વખતે ભણતા હતા તો એ વખતે તમારું શિક્ષણ અને જે પ્રવૃત્તિ કરતા હતા એ પ્રવૃત્તિ વચ્ચે કોઈક વિસંગતિ ઊભી ન થઈ. ભણવાનું પણ હતું અને સાથે સાથે તમારા આ સફાઈ ઝુંબેશ પણ તમે ઉપાડી, અને આ કાર્યમાં તમારા માતા પિતા, તમારા શિક્ષકોએ તમને કેવો ટેકો આપ્યો, તમને કેવો સહકાર આપ્યો? શું કહે છે પોતે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. સપોર્ટિવ, સમર્થન આપનાર, ઇન્ટરેસ્ટ એટલે રસ. એ પોતે શું કહે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મને જે મારા માતા પિતા છે કેવા છે? સમર્થન આપનાર છે, સમર્થન કરનાર મારા માતા પિતા કે જે પોતે who understood that my interest was environment, એ સમજી ગયા, એ જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. They have never stopped me from doing what I want. મતલબ કે હું જે કરવા ઈચ્છું છું, હું જે કરવા ઈચ્છતો હતો એમાં એમને મને ક્યારે રોક્યો નહીં. On my part, I also made sure that I didn't fail my parents in any way. ફેલનો મતલબ અહીંયા થાય છે નિરાશ કરવું. એના માતા પિતાએ એને સપોર્ટ આપ્યો, જે કરવું હતું, જે એક્ટિવિટી કરવી હતી અમને કરવા દીધી વગર રોકે. તો એમને એમના પક્ષે શું કર્યું? ઓન માય પાર્ટ, એમના પક્ષે આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. એમને પણ એમના માતા પિતાને ક્યારેય નિરાશ ન થાય એની કાળજી લીધી, એનું ધ્યાન રાખ્યું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ about everything that I did. મતલબ કે મેં જે કર્યું ને, મેં હંમેશા આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, મેં હંમેશા એમને માહિતી આપતો, મારે જે પણ કંઈ કરવાનું હોય એમને માહિતી આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન્સ. એડવાઇસ એટલે સલાહ અને એક્શન્સ એટલે કાર્યો. એટલે કોઈ પણ કાર્યમાં હું ઝંપલાવું, કોઈ પણ કાર્યની હું શરૂઆત કરું તો હું તેમની સલાહ લેતો હતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. કે મારા શિક્ષકોએ પણ મને કેવી રીતે કામ પાર પાડવું, કેવી રીતે આ એક્ટિવિટી કાર્યો કરવા એમને મને શીખવ્યું. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી, મારા શિક્ષકો જેમને મને શીખવ્યું કે કેવી રીતે આ રીતના કાર્યો કરવા, કામને પૂરું પાડવું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, એટલે કે વિનમ્રતા. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. દે ટોટ મી હ્યુમિલિટી, મતલબ કે એમને મને વિનમ્રતા શીખવી કે જેને કારણે આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ, હું પોતે અહંકારી, દંભી ન બની જવું, અભિમાની ના બની જવું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને હું પોતે એવું વિચારવાની શરૂઆત ન કરી દઉં કે હું પોતે મહાનાયક થઈ ગયો છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. હું આ બધું પર્યાવરણનું કામ કરી રહ્યો છું. મારામાં એવું કોઈ અભિમાન ન આવી જાય કે હું પોતે મહાનાયક થઈ ગયો છું. એવી સલાહ પણ મને મારા શિક્ષકોએ આપી. They taught me to be simple. શું સલાહ આપી? They taught me to be simple and keep learning all the time. એમને શું કહ્યું કે હંમેશા તું સિમ્પલ, સાદો, વિનમ્ર રહેજે. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવાનું મને શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ
મતલબ કે આંદોલન કરનાર નથી. બટ કોણ છું હું? આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું પોતે પર્યાવરણવાદી છું, જે પર્યાવરણનું રક્ષણ કરે, પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરે. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. એટલે કે હું ઘણું બધું શીખ્યો છું. બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. સરસ મજાનો એમને તો ટેકો મળી ગયો એમના માતા પિતા તરફથી અને શિક્ષકો તરફથી. અને ખરેખર જો આપણા માતા પિતા અને શિક્ષકો તરફથી આવો ટેકો મળી જાય ને તો પછી કામ કરવામાં એક અલગ જ જુસ્સો આવી જતો હોય છે. હવે એમને બીજો પ્રશ્ન કયો કરવામાં આવ્યો? હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ફર્ધર એટલે આગળ વધવું, આગળનું. તો તમારી શાળા અને કોલેજે પણ તમે આજે રસ દાખવ્યો હતો ને, એમાં તમને કેવી રીતે આગળ વધાર્યો, કેવી રીતે એમાં એ લોકોએ તમને મદદ કરી? પોતે શું કહ્યું? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. પ્લેન્ટી ઓફ એટલે ખૂબ જ, વિપુલ પ્રમાણમાં, સેવરલ એટલે ઘણા, અનેક, અને લાઈફ ફોર્મ્સ એટલે સજીવો. પોતે શું કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, મારી શાળામાં અને કોલેજ આ બંનેમાં હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, ખૂબ લીલોતરી હતી, ખૂબ જ લીલોતરી હતી તેમાં. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને આ બંને સ્થળો બીજા કેટલાય એવા સજીવોનું શું હતું? ઘર હતું. ઘણા અનેક સજીવોનું ઘર હતું. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. Protect એટલે રક્ષણ કરવું. This made me understand their importance. એમને આજુબાજુ આટલા બધા સજીવો જોયા, ગ્રીનરી જોઈ, સો આને કારણે એમને સમજાયું કે આનું મહત્વ શું છે. હાઉ બ્યુટીફુલ ધે આર, કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, શા માટે આપણે તેનું રક્ષણ કરવાની જરૂર છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. એમના પ્રાણીઓને જોયા અને શું કહે છે? ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. ઓન એટલે કે જાતે, સ્વયં, પોતાની રીતે. મતલબ કે આ પ્રાણીઓ કેટલા સ્વતંત્ર છે. એ લોકો જાતે જ ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક શોધી લે છે. એન્ડ ઓલવેઝ એક્ટિવ, હંમેશા સક્રિય, કાર્યશીલ રહે છે. ઓન ધ મૂવ, હરતા ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી, ક્યારે આળસ કરતા નથી. તેમને જોયું કે આ પ્રાણીઓ ખરેખર પોતાની જાતે જ ખોરાક શોધે છે, હરતા ફરતા રહે છે, આળસુ થઈને બેસી રહેતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. ખરેખર એટલું બધું હકારાત્મક છે કે આપણે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન કયા આવ્યા? Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? સૌથી મહત્વનો પ્રશ્ન આવ્યો. એમને શું પૂછવામાં આવ્યું કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન, એટલે કોઈ ખચકાટ ન અનુભવ્યો તમને કોઈ? ઇન ક્વિટિંગ, ક્વિટ એટલે છોડી દેવું. અ વેલ પેઇંગ જોબ મતલબ કે એક સારી નોકરી, સારા પગારવાળી નોકરીને તમે છોડી દીધી. એન્ડ વેન્ચર, વેન્ચરનો અર્થ થાય છે સાહસ કરવું. વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ મતલબ કે આખો સમય તમે આ કામમાં જોડાઈ ગયા, આ કામમાં ઝંપલાયું, અને તમારી એક સારી પગારવાળી નોકરી હતી એને છોડતા તમે જરાય ખચકાટ ન અનુભવ્યો. વોટ વર ધ ઓપ્શન્સ, એવા કયા વિકલ્પો, કયા વિચારો વિશે તમે વિચાર્યું હતું? યુ વે
before you arrived at your decision. તમે આ નિર્ણય કર્યો, આ નિર્ણય લેતા પહેલા તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? બહુ સરસ જવાબ આપે છે. It is always good to decide in favor of what you really love to do. It is always good. એ હંમેશા કેવું છે? ખૂબ સારું કામ છે. To decide in favor of what you really love to do. તમને જે કામ ખરેખર કરવાનું ગમતું હોય ને એની તરફેણમાં કોઈક નિર્ણય લેવો ને એ ખરેખર ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. એ સારી બાબત છે, હિતાવહ છે. અને વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખજો, વોટ એવર યુ ડુ યુ શુડ એન્જોય ઇટ. તો તમને ખરેખર એક કામ કરવામાં મજા આવશે. એમને શું કહ્યું? આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે તેને કારણે ગૂગલની નોકરી મેં છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કીપ ઇન ટચ, સંપર્કમાં રહેવું. છતાં પણ હું એ જરા મિત્રો હતા એ મિત્રો સાથે સંપર્કમાં તો છું જ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. ડ્યુટીઝ એટલે ફરજો, ઇમોશનલ બોન્ડ ભાવાત્મક બંધન, જે આપણે લાગણીથી આપણે આપણા મિત્રો સગા સંબંધી સાથે જોડાયેલા હોય છે એને આપણે કહીએ છીએ ઇમોશનલ બોન્ડ, ભાવાત્મક બંધન. એમને શું કહ્યું? સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ગૂગલમાં જે મારી ફરજ હતી, ફરજ પૂરી થઈ છે, મારા ભાવાત્મક સંબંધો હજુ પૂરા થયા નથી. હું એમની સાથે ભાવાત્મક રીતે તો જોડાયેલું છું. I understood that I had to leave the job at that minute in 2010. એમને કહ્યું આઈ અન્ડરસ્ટુડ, મને સમજાઈ ગયું 2010માં એક ક્ષણે કે મારે નોકરી છોડવી જ છે. ઓર એલ્સ, નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. ડેરિંગ એટલે હિંમત કરવી, ઇનફ એટલે પૂરતું. કે 2010ની જે ક્ષણ હતી ને ત્યારે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી છે, નહીં તો હું આજે તેમ કરવાની હિંમત કદી ન કરી શક્યો હોત. આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આવું કરવાની હિંમત હું ક્યારે કરી શક્યો ન હોત. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. ડેમેજ એટલે નુકસાન. સચ અ લાર્જ સ્કેલનો મતલબ થાય છે મોટા પ્રમાણમાં. એ શું કહે છે કે આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ. હું આ રીતે બેસી નહોતો શકતો અને મારા જીવનની ખુશી, મજા માણી શકતો ન હતો કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન અ લાર્જ સ્કેલ. આટલા મોટા પ્રમાણમાં જો પર્યાવરણને નુકસાન થતું હોય ને તો હું આરામથી બેસીને હું જીવનને ન માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. નીડેડ એટલે કે જરૂર, નીડ એટલે જરૂર અને અટેન્શન એટલે ધ્યાન. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એ કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, કે જેને કારણે મેં EFI માટે મેં ગૂગલને છોડ્યું. તો મિત્રો જોયું ને, એક પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ તથા જાગૃતતા વ્યક્તિને કયા સ્થાને પહોંચાડી શકે છે. આપણે પણ આપણા આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખવાનો તેમજ ગંદકીને દૂર કરવાની શરૂઆત આજથી જ કરીએ. કરશો ને મિત્રો? થેન્ક યુ so much for watching this video lecture. See you again very soon in the next video lecture. Keep sharing it and please keep our environment clean. Thank you. Bye.